વડોદરામાં પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા રેલી યોજાઈ. ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાઈ હતી માર્ગ સુરક્ષા રેલી. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર નરસિંહા કુમારે લોકોને હેલ્મેટ પહેરાવ્યા હતા. હેલ્મેટ જાગૃતતા રેલીમાં 2000થી વધુ લોકો જોડાયા. આગામી 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે. ત્યારે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે અમને લોકોથી દંડ વસૂલવામાં રસ નથી, પરંતુ લોકોના જીવની અમને ચિંતા છે. લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મોતના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે, જેને લઈને અમે ચિંતિત છીએ. શ્રૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ, પરંતુ હું એમ માનું છું રોડ સલામતી એ લોકોમાં આ બાબતની સેન્સિટિવિટી થાય, આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં, દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ એ ખૂબ